નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 23 ડિસેમ્બરના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ડિસ્કસ કરીશું. દેશની પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન ક્યાંથી શરૂ કરવામાં આવી છે? અમદાવાદ. કેમ આ ટ્રેન હાલ ચર્ચામાં છે? કારણ કે આ ભારતમાં બનેલી પ્રથમ મેટ્રો ટ્રેન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે કોલકાતા નજીક ટીટાગઢ રેલવે સિસ્ટમ પ્લાન્ટમાં મેટ્રોનું સ્વાગત કર્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આ પ્લાન્ટને કુલ 10 મેટ્રો ટ્રેનનો ઓર્ડર આપ્યો હતો. પહેલી ટ્રેન થોડા દિવસમાં અમદાવાદ પહોંચશે. આ ડ્રાઈવર વિનાની સંપૂર્ણ ઓટોમેટેડ સંચાલિત ક્ષમતા ધરાવતી ટ્રેન છે. આમાં ગુણવત્તા ઉચ્ચ છે, સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે, વધુ ટકાઉ અને વજનમાં હલકી છે. હાલ ઈસરોને કઈ સફળતા મળી છે? હાલ ઈસરોને ગગનયાન પ્રોજેક્ટ માટે ડ્રોગ પેરાશૂટના ક્વોલિફિકેશન ટેસ્ટ કર્યો હતો અને તેમાં સફળતા મળી છે. પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? આ પરીક્ષણ ચંદીગઢમાં કરવામાં આવ્યું છે, ટર્મિનલ બેલેસ્ટિક રિસર્ચ લેબોરેટરીમાં. જે ક્રૂ મોડલને સુરક્ષિત રીતે પૃથ્વી પર ઉતારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પરીક્ષણમાં 3 ભારતીય અવકાશ યાત્રીઓને ગગનયાન મિશન અંતર્ગત અવકાશમાં 400 કિલોમીટર ઊંચાઈ પર લઈ જવામાં આવશે અને ત્યાંથી પરત લાવવામાં આવશે. ડ્રોગ પેરાશૂટ શું છે? તે એક ખાસ પ્રકારનું પેરાશૂટ છે જે ઝડપથી ચાલતા વિમાન અથવા રોકેટ કે અવકાશયાનમાં જ્યારે ખોલવામાં આવે ત્યારે તેની ઝડપ ઘટાડે અને સ્થિરતા આપે છે, જે પછી મુખ્ય મોટું પેરાશૂટ ખોલી શકે. પેરાશૂટના પ્રકાર. મેઇન પેરાશૂટ અવકાશયાન અથવા વિમાનને ધીમું કરી અને સુરક્ષિત લેન્ડિંગ કરાવે. આ છેલ્લું અને મેઇન પેરાશૂટ છે. ડ્રોગ પેરાશૂટ. ડ્રોગ પેરાશૂટ હમણાં આપણે વાત કરી રહ્યા છીએ તે ઝડપ ઘટાડે અને મોડ્યુલને સ્થિર રાખે. પાયલોટ પેરાશૂટ મુખ્ય પેરાશૂટ બહાર ખેંચવા માટેનું નાનું સહાયક પેરાશૂટ. રિઝર્વ પેરાશૂટ જો મુખ્ય પેરાશૂટ નિષ્ફળ જાય તો બેકઅપ તરીકે કામ કરે છે રિઝર્વ પેરાશૂટ. સ્ટીયરેબલ પેરાશૂટ દિશા નિયંત્રણ સાથે ચોક્કસ સ્થાન પર ઉતરવા માટે સ્ટીયરેબલ પેરાશૂટ વપરાય છે. કાર્ગો પેરાશૂટ સામાન સપ્લાયને સુરક્ષિત રીતે જમીન પર ઉતારવા માટે. બ્રેક પેરાશૂટ વિમાનને લેન્ડિંગ સમયે ઝડપથી રોકવા માટે. ઈસરો 24 ડિસેમ્બર 2025ના રોજ LVM-3 M6 મિશન લોન્ચ કરશે, જેનું સ્થળ હશે સતીશ ધવન શ્રી હરિકોટાથી. રોકેટનું નામ છે LVM-3. સેનાથી લોન્ચ કરવામાં આવશે? ઈસરોના સૌથી શક્તિશાળી બાહુબલી રોકેટ છે. મિશનનો પ્રકાર કયો છે? ડેડિકેટેડ કોમર્શિયલ મિશન. પેલોડ કયું છે? બ્લુબર્ડ 6 અથવા તો બ્લુબર્ડ બ્લોક 2, બંને એક જ છે. LVM-3 રોકેટના સ્ટેજ જાણી લઈએ. પહેલો સ્ટેજ છે એનો સોલિડ સ્ટ્રેપ ઓન બૂસ્ટર, બીજો છે લિક્વિડ કોર સ્ટેજ અને ત્રીજો છે ક્રાયોજેનિક અપર સ્ટેજ. ઉદ્દેશ્ય શું છે લોન્ચનો? સ્માર્ટફોનમાં હાઈ સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ, ટ્રેડિશનલ સેટેલાઇટ ઇન્ટરનેટ કરતાં વધુ સીધું ટાવર ફ્રી સોલ્યુશન, કમર્શિયલ પ્લસ ગવર્મેન્ટનો ઉપયોગ કરી શકાશે. દેશનું પ્રથમ નેચર થીમ એરપોર્ટ ટર્મિનલ ક્યાં બનાવવામાં આવશે? ગુવાહાટીમાં. વાત શું છે તો કે ગુવાહાટીમાં દેશનું પ્રથમ નેચર થીમ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન થયું છે. વાર્ષિક મુસાફર ક્ષમતા જેની 1.3 કરોડથી પણ વધુ છે. ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું એરપોર્ટ ટર્મિનલ કયું છે? ગુવાહાટી. ફૂલ ફોર્મ શું છે? ગુવાહાટીના આ
એરપોર્ટ ટર્મિનલનું? ગોપીનાથ બોર્ડોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે. બાજુમાં તમે દેશ અને દુનિયાના પ્રખ્યાત એરપોર્ટ જોઈ શકો છો. દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે? IGI એરપોર્ટ દિલ્હી. ફૂલ ફોર્મ તમે મને જણાવજો. RGIA હૈદરાબાદ દેશનો સૌથી મોટો એરપોર્ટ. જહુ એરડ્રોમ મુંબઈ દેશનો પહેલો એરપોર્ટ મુંબઈમાં બન્યો હતો. મોપા ગોવા આ એરપોર્ટ દેશનો સૌથી સ્વચ્છ એરપોર્ટ છે. કોચીન કોકા દુનિયાનું પહેલું સોલર એરપોર્ટ. ચાંગી એરપોર્ટ દુનિયાનું સિંગાપુરમાં આવેલું એરપોર્ટ છે જે દુનિયાનું શ્રેષ્ઠ એરપોર્ટ છે. આમાંથી એકાદ પ્રશ્ન આવી શકે છે. મનરેગાની જગ્યાએ હવે VB ગ્રામ જી કાયદો બન્યો. દેશમાં ગ્રામીણ રોજગાર નીતિના પરિવર્તનમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન. શું છે આ VB ગ્રામ જી બિલ? વિકસિત ભારત ગારંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એ મનરેગાને બદલે દર ગ્રામ્ય પરિવારમાં 125 દિવસની રોજગાર ગેરંટી આપે છે. આજે મનરેગા હતું એ 2005માં આવ્યું અને મનમોહન સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલું હતું. તે 100 દિવસની રોજગાર ગેરંટી આપતું હતું, જ્યારે VB ગ્રામ એટલે કે વિકસિત ભારત ગારંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન 125 દિવસની રોજગાર ગેરંટી આપે છે. એક જ મિનિટ તમારો સમય લઈશ. હું ભૂગોળ, બંધારણ, સાયન્સ, સાંસ્કૃતિક વારસો, પર્યાવરણ અને તેમજ રોજિંદી જીવનની ઘટનાઓના પરીક્ષાલક્ષી ક્લાસ 3, ક્લાસ 2, GPSC સુધી ઉપયોગમાં આવે તેવા વિડીયો બનાવું છું. MCQ બનાવું છું જે તમારી એક્ઝામમાં આવી શકે તેવા છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાકીના વિડીયો પણ જોજો. ધન્યવાદ. કન્ટિન્યુ. પંચાયતમાં જનજાગૃતિ જાળવી રાખવા માટે હાથ ધરાયેલા અભિયાનનું નામ શું છે? જળસ્રાવ પુનરુત્થાન. C-1307 સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? અમેરિકા. BRO બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન કયા મંત્રાલય તહત કામ કરે છે? રક્ષા મંત્રાલય. તમને એક નમ્ર વિનંતી છે, જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, જ્યારે તમે કરંટ અફેરનો વિડીયો જુઓ ત્યારે તમે મારા ડેટા કે કોઈ બી રિસ્પેક્ટિવ ડેટા જે ટીચર ભણાવી રહ્યા છે તમને તેમનો જોઈ અને તેમના પર ભરોસો કરશો નહીં. અમારાથી ભૂલ થઈ શકે છે, તેથી એકવાર ડેટા ક્રોસ ચેક જરૂર કરજો. જરૂર લાગે તો બીજા કોઈ શિક્ષકનો પણ મદદ લેજો ક્રોસ ચેક કરવા માટે. એક ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારી અને આ 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર નોંધાયું છે. કોણે ફટકારી? ડેવિડ કોનવે અને લાથમ, ટોમ લાથમ. ન્યૂઝીલેન્ડના ઓપનર છે ડેવિડ કોનવે અને ટોમ લાથમ, જેમણે ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં કીવી ટીમ એટલે કે ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઇન્ડિઝ સામે જીતવા માટે જે 462 રનનું લક્ષ્ય હતું તો ઇઝીલી એ લોકોએ ચેસ કરી લીધું છે. INS કોડિન્ય હાલ ચર્ચામાં રહ્યું છે. કેમ? કે એક તો 2000 વર્ષ જૂની ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. બીજું, આ જહાજનું નામ મહાન ખલાસી કૌંડિન્ય પરથી રખાયું છે. બીજું, હાલ INS કોડિન્યમાં 2000 વર્ષ જૂની ટેકનિકનો ઉપયોગ કરીને બનાવ્યું છે, જે ડિસેમ્બરના અંતમાં પોરબંદરથી ઓમાન જશે. નાળિયેરના દોરડાથી સીવેલા લાકડાના પાટિયાથી બનેલા આ જહાજમાં કોઈ ખીલા નથી. તેમાં એન્જિન કે GPSનો અભાવ છે. તે ફક્ત કાપડના સઢની મદદથી પવન દ્વારા ચાલે છે. મહત્વનું બની જાય છે જ્યારે તેમાં GPS નથી હોતું કે કોઈ પણ જાતની ડિજિટલ ટેકનોલોજી નથી હોતી. જોર્ડનને હરાવી કયા દેશે અરબ
કપ ફૂટબોલ ટુર્નામેન્ટ જીત્યું? મોરોક્કો. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો બીજો સંસ્કરણ 5 જાન્યુઆરીથી ક્યાં યોજાશે? બ્લુ ફ્લેગ ગોગલ બીચ, દીવ. 69 વર્ષની વયે કયા દિગ્ગજ મલયાલમ અભિનેતા અને પટકથા લેખકનું અવસાન થયું? શ્રીનિવાસન. ટર્નર પુરસ્કાર 2025 જીતનારી પ્રથમ લર્નિંગ ડિસેબલ કલાકાર કોણ બની છે? નેના કાલુ, જે બ્રિટનની છે. હાલમાં ચર્ચામાં રહેલી અંતરિક્ષ પ્રયોગશાળા કઈ સંસ્થાની પહેલ છે? ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર. કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે જોઈ લઈએ, એક્ઝામમાં આવી શકે છે. આ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે ઇનસ્પેસે પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓમાં અંતરિક્ષ પ્રયોગશાળા સ્થાપવા માટે વિનંતી કરી છે. કોણે? ઇનસ્પેસે. ક્યાં? અંતરિક્ષ પ્રયોગશાળા કે જે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં ભારતીય કોલેજો અને યુનિવર્સિટીઓમાં અદ્યતન અવકાશ પ્રયોગશાળાઓ બનાવવા માટે આ તેના પ્રકારની પ્રથમ ઇનસ્પેસ પહેલ છે. લેબ્સ દેશભરમાં વિદ્યાર્થીઓને અવકાશ ટેકનોલોજીમાં તાલીમ આપશે. જે ફેઝમાં તાલીમ મળવી જોઈએ, નાનપણનો ફેઝ એટલે કે 11, 12 અને 9, 10માં લાગુ કરવામાં આવી રહ્યું છે. ઇનસ્પેસ પ્રોજેક્ટ ખર્ચના 75% ભંડોળ પૂરું પાડશે. ઇનસ્પેસ જ બધો ખર્ચો ઉઠાવશે, જે પ્રતિ સંસ્થા ₹5 કરોડ સુધી મર્યાદિત છે, જે સીમાચિહ્નોના આધારે પ્રકાશિત કરવામાં આવશે. ડિસેમ્બર મંથ પૂરો થવા આવ્યો છે અને જાન્યુઆરીમાં ઘણી ગવર્મેન્ટ એક્ઝામ આવી રહી છે, તો તેમાં સીધો ડિસેમ્બર મંથના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અથવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આવી શકે છે, જેમ કે ડેટ્સ. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ. 4 ડિસેમ્બર ઇમ્પોર્ટન્ટ છે, ભારતીય નૌકાદળ દિવસ. 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ. 7 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ, ઇમ્પોર્ટન્ટ છે. 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. 16 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ચા દિવસ. 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ. 19 ડિસેમ્બર ગોવાનો મુક્તિ દિવસ. 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવી શકે છે. 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ આવી શકે છે. 23 ડિસેમ્બર કિસાન દિવસ અથવા ખેડૂત દિવસ આ પણ આવી શકે છે. 25 ડિસેમ્બર સુશાસન દિવસ. આજના કરંટ અફેર અહીં સમાપ્ત થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.